આપણે અત્યારનું સેશન ચાલુ કરીએ છીએ રેશિયો. ચાલો ગાઈસ, ફર્સ્ટ ક્વેશ્ચન છે નીતા અને ગીતાની હાલની ઉંમરનો ગુણોત્તર 3:7 છે. બધાને ખબર હશે, ના ખબર હોય તો હું તમને કહી દઉં કે આમાં પ્રશ્ન કેવી રીતે ગણીએ છીએ. તો કે નીતા અને ગીતાની ઉંમર 3:7 છે. તો નીતા એટલે 3x અને ગીતા એટલે 7x. સામાન્ય રીતે પ્રશ્નને એક શોર્ટકટ છે ગુણોત્તર પ્રમાણમાં જે દર વખતે જોરદાર રીતે કામ કરે છે, એ આપણે લગાવી શકીએ. શું? તો કે નીતાની ઉંમર કેટલી હશે? તો નીતાની ઉંમર છે 3x. તો x ની વેલ્યુ આપણને પછીથી ખબર પડશે, પણ 3x એટલે કે 3 ના ગુણાકારમાં હશે. તો જે જવાબ હોય એને આપણે 3 થી ભાગીએ છીએ. 3 ના ઘડિયામાં આવતો હોય, 3 ની ચાવી લાગતી હોય, એ જવાબ હશે. પણ જ્યારે આપેલ 4 ઓપ્શનમાં એક કરતાં વધારે ઓપ્શન એવા હોય કે જ્યારે 3 ની ચાવી લાગતી હોય ત્યારે કવિ ધંધે લાગે. અને ઘણી બધી વખત કવિ જોડે સ્કીમ થઈ જાય કે અહીંયા 4 વર્ષ પહેલાની નીતાની ઉંમર પૂછેલી છે. તો આપણને એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થતી હોવી જોઈએ પ્રેક્ટિસથી કે ક્યારે એ ટ્રીક લગાવી અને ક્યારે એ ટ્રીક ના લગાવી. રાઈટ? એનીવેઝ, અત્યારે હું તમને ઓરિજિનલ રીતે ગણાવવા માંગુ છું, એને કોન્સેપ્ટ વાઇઝ સમજાવવા માંગુ છું કે નીતા અને ગીતાની ઉંમર 3:7 છે. તો નીતા 3x ઉંમરની હશે અને ગીતા 7x ઉંમરની હશે. 4 વર્ષ પછી ગીતાની ઉંમર 39 વર્ષ થવાની છે. તો આજે ગીતાની ઉંમર કેટલી હોય? 4 વર્ષ પછી ગીતા 39 વર્ષની થાય તો આજે ગીતા 4 વર્ષ નાની હોય, એટલે કે આજે ગીતાની ઉંમર 35 યર્સની હશે, 35 વર્ષની. આ ખાસ ધ્યાન રાખજો. હું આને કેવી રીતે ધ્યાનમાં રાખતો, તો કે આ આજ છે, આ ભવિષ્ય છે અને આ ભૂતકાળ છે. રાઈટ? આ ભૂતકાળની વાત છે, આ ભવિષ્યકાળની વાત છે. કે આજથી 4 વર્ષ પછી, તો પછી એટલે આપણે હંમેશા આ બાજુ લખીશું અને પહેલા તો આ બાજુ લખવાની, એવી ટેવ પાડવાની કે આજથી 4 વર્ષ પછી આની ઉંમર 39 વર્ષ થશે. તો 4 વર્ષ પછી 39 થશે તો શેમાં હું 4 ઉમેરું તો 39 થાય? તો કે 35 માં 4 ઉમેરો તો 39 થાય. તો 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલાની હશે? તો કે 30ની હશે. તો આ જે 3 ચકેડી બને છે તમારી, એ ચકેડી સમજવા માટે આ મેં તમને સમજાય એટલે લખેલું હતું. બાકી આ ચકેડીને આમ ધ્યાન રાખવાનું કે આના કરતા આ ઉંમર વધારે હશે ને એના કરતા આ ઉંમર વધારે હશે. તો 30 માં 5 ઉમેરો એટલે 35 આવે ને 35 માં 4 ઉમેરો એટલે 39 આવે. આવી રીતે ચડતા ક્રમમાં છે. રાઈટ? સો હું આને આવી રીતે સમજી શકું કે 4 વર્ષ પછી ગીતાની ઉંમર 39 વર્ષ હશે. તો ગીતા 4 વર્ષ પછી 39 ની થશે. તો આજે ગીતાબેન કેટલાના હશે? તો કે 35 વર્ષના હશે. 4 વર્ષ પછી 39 ના થશે તો આજે ગીતાબેન 35 વર્ષના હશે. તો આજે ગીતાની ઉંમર અહીંયા x માં આપેલી છે 7x. ગુણોત્તર વખતે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે એક બાજુ ઉંમર x માં હશે અને બીજી બાજુ ઉંમર આપેલી ઉંમર હશે. કે 7x = 35. તો તમને અહીંયા x ની વેલ્યુ મળી જશે. 7 સામે જાય, 35 ભાગ્યા 7 કરો એટલે 7 5 35, x ની વેલ્યુ 5 આવશે. એ x ની જે વેલ્યુ 5 આવે છે એ તમે અહીંયા મૂકી દો તો 5 3x એટલે આ ગુણાકારના સંબંધમાં હોય, 3 5 15 થઈ જશે. 15 વર્ષ કોના? તો કે નીતાની ઉંમર 15 વર્ષ હશે. રકમ શું કહેવા માંગે છે કે તો 4 વર્ષ પહેલા નીતાની ઉંમર કેટલી હોય? જો નીતા આજે 15 વર્ષની હોય તો 4 વર્ષ પહેલા નીતાની ઉંમર 11 વર્ષ હશે. ઓકે, જોઈ લઈએ છીએ સર. આપણે પેન હરખી લાવી દઈએ, નવી પેન લાવી દઈએ છીએ. ઓકે, ચલો. x ની વેલ્યુ 5 આવી, એ તમે અહીંયા મૂકી શકો છો. એનીવેઝ, આગળ વધીએ. બીજો એક ક્વેશ્ચન જોઈએ કે એક વિદ્યાર્થીની સ્કૂલ બેગ અને શૂઝ ની કિંમતનો ગુણોત્તર 11:9 છે. રાઈટ? સો બેગ અને શૂઝ આની કિંમતનો ગુણોત્તર 11:9 છે. તો આનો ક્લિયર મિનિંગ એવો થશે કે બેગની કિંમત 11x હશે અને શૂઝની કિંમત 9x હશે. ગુણોત્તર વાળા પ્રશ્નો આવે ત્યારે સામાન્ય રીતે એને ડાયરેક્ટ x લગાવી અને પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવી જોઈએ, એવું મારું માનવું છે. તો ધીસ ઇઝ 11x અને 9x. તો 11x એટલે બેગની કિંમત 11x છે, બૂટની કિંમત 9x છે. બેગની કિંમત જોઈને ખબર પડે કે આમાંથી કોની કિંમત વધારે છે? તો કે બેગની કિંમત વધારે છે, તો બેગની કિંમત 11x છે. હું પૂછું શૂઝની કિંમત કેટલી? તો કે 9x. હું કહું બેયનો સરવાળો કેટલો? તો કે 11 ને 9 20x. હું એમ કહું બેયનો તફાવત કેટલો? તો 11 માંથી 9 જાય તો 2, એટલે કે 2x. સો આવી રીતે કાંઈ પણ વસ્તુ તમને રકમમાં આપી હોય તો તમારે એ એક બાજુ આંકડામાં લખવાની અને બીજી બાજુ x માં લખવાની.
આપણને કીધું છે બેગની કિંમત શૂઝની કિંમત કરતા 450 વધુ છે. શું છે? બેગની કિંમત શૂઝની કિંમત કરતા 450 વધુ છે. અહીંથી જો બેગની કિંમત વધારે છે, કેટલી વધારે છે? તો કે 2x વધારે છે. તો x માં વાત કરો તો 2x અને રૂપિયામાં વાત કરો તો 450. તો 2x બરાબર 450 હોય તો x ની વેલ્યુ તમને મળી જશે 225. રકમમાં શું કીધું છે કે તો શૂઝની કિંમત કેટલી હશે? તો શૂઝની કિંમત 9x છે. 9 કૌંસમાં તમે 225 મૂકી દો અને સાદુરૂપ આપો. 9 દુ 1800 અને પછી 9 225. તો 2025 રૂપિયા કિંમત થશે શેની? શૂઝની. ઓકે છે? આઈ હોપ તમે સમજી રહ્યા છો આ શું ચાલે છે. ઓકે, હાજી હાજી, થેન્ક યુ. ઓકે, સો 2025 ઇઝ ધ રાઈટ આન્સર. આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારના ટિપિકલ ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ સ્ટાફ સિલેક્શન કમિશનમાં પૂછાયેલો પ્રશ્ન છે કે જેમાં આ રકમ આવી રીતે આપેલી હતી. અહીંયા હવે તમને બીજું શું આપી શકે? તો આમાં તમને એવું પૂછી શકે કે તમને સ્કૂલ બેગ અને શૂઝ બંનેની કિંમતનો સરવાળો આપી દે. ધારો કે તો બંનેની કિંમતનો સરવાળો આપે તો આપણે 11x, આ 11x હતું, આ 9x છે, તો સરવાળો કે તો 20x અને જે કંઈ સરવાળો રકમમાં આપેલો હોય કે શૂઝ અને બેગની કુલ કિંમત 5000 રૂપિયા છે તો આપણે 20x બરાબર 5000 લખી દઈશું. ધારો કે અહીંયા એવું પૂછે કે ભાઈ બેગની કિંમત 2200 રૂપિયા છે તો આપણે શું કરવું પડે કે બેગની કિંમત અહીંયા x માં કેટલી છે? તો કે 11x છે અને રૂપિયામાં કેટલી થાય? તો કે 2200 થાય. તો જે x ની કિંમત મળે પછી શૂઝમાં મૂકી દેવાની. તમને એવું પૂછે કે ભાઈ એક શૂઝની કિંમત 450 રૂપિયા છે તો અહીંયા શૂઝ x માં કેટલો છે? 9x. તો શૂઝ એક બાજુ x માં કિંમત મૂકી દો, બીજી બાજુ તમે એની રૂપિયાની કિંમત મૂકી દો 450. તો x ની વેલ્યુ તમને મળી જશે 450 ભાગ્યા 9 કરવાથી. ઓકે છે? આવા ચકલી જેવા દાખલા હશે? જો સર, બધા લેવલના દાખલાઓ હશે. ચકલી જેવા પણ હશે અને પરસેવો પાડી દે એવા દાખલા પણ હશે. રાઈટ? મારો અને તમારો ફોકસ એના પર હોવો જોઈએ કે વધારે શું પૂછાવાનું છે. રાઈટ? 70 માંથી 50 માર્કનું શું પૂછાવાનું છે આપણે એના પર ફોકસ કરીશું અત્યારે. 70 માર્ક 2 દિવસમાં નોટ પોસિબલ. અધરવાઇઝ તો લોકો 6 મહિનાથી તૈયારી કરતા જ ના હોત. એટલે તમે યસ આઈ નો કે અમુક પ્રશ્નો બહુ ચકલી જેવા છે પણ એ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. ચેપ્ટરની હજી તો મેં શરૂઆત કરી છે તો પહેલો દાખલો ઓબ્વિયસલી ચકલી જેવો જ હશે સર, કે જેનાથી હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવી શકું. રાઈટ? સો ડોન્ટ વરી, સાવ ચકલી જેવાય નહીં પૂછાય અને બહુ ભયંકર બી નહીં પૂછાય. કેમ કે એ લોકોએ લેવલ મેન્ટેન કરવું પડશે કે 36 સેકન્ડ્સમાં એ લોકો તમે પ્રશ્ન સોલ્વ કરી શકો એવા પ્રશ્નો આપવા જોઈએ. 70 માંથી 15 થી 20 પ્રશ્નો એવા હશે કે જે પરસેવો પાડી દેવા હશે, પણ 50 પ્રશ્નો કેવા હશે મારું ફોકસ અત્યારે એના પર રહેશે. ઓકે છે? ચલો ગાઈઝ, આઈ હોપ તમે સમજો છો. રાઈટ? બીજા બધા મિત્રો બી હું જે કહું છું એ વાતથી અગ્રી થશે કે આપણે એવી રીતે જ ચાલવું પડશે. હા, સમડી જેવા પ્રશ્નો હશે, હાથી જેવા પ્રશ્નો હશે. જીગા અને બકાની હાલની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 6:7 થાય. ગાઈઝ, કોરા કાગળ પર લખી રાખો, આવો એક પ્રશ્ન હશે કે જીગા અને બકાની વર્તમાન હાલની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. 7 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર 6:7 થાય. આની શોર્ટકટ શું છે ધ્યાન રાખજો કે જ્યારે તમને આપેલો એક ગુણોત્તર અને પછી અમુક વર્ષ પછી કે અમુક વર્ષ પહેલા બીજો એક ગુણોત્તર આપેલો હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછાવાના 100% ચાન્સીસ છે. અને પૂછાય ઓછામાં ઓછી 20 થી 25 શિફ્ટમાં આવો પ્રશ્ન હશે કે 5:6 નો હાલનો ગુણોત્તર છે અને 7 વર્ષ પછી 6:7 નો ગુણોત્તર છે. હવે તમે જો 5 આ કાયમ ધ્યાન રાખજો કે જ્યારે આ એક ગુણોત્તર આ વધે છે ને આ એક ગુણોત્તર છે, બે વ્યક્તિના ઉંમરનો ગુણોત્તર જ્યારે એક વધતો હોય ત્યારે x ની વેલ્યુ હંમેશા 7 હશે. અને રકમમાં આપણને પૂછ્યું છે કે તો બકાની ઉંમર ગોતો. ધીસ ઇઝ જીગો અને ધીસ ઇઝ બકો. x ની વેલ્યુ તમારી સીધી 7 થઈ જશે અને x ની વેલ્યુ હંમેશા ઉપરના ગુણોત્તરમાં મૂકવી. આ 5x અને 6x હશે તો 7 × 6 કરો એટલે 42 થઈ જશે. હું શું કહેવા માંગુ છું આખો પ્રશ્ન એકવાર ફરીથી સમજી લો. જ્યારે રકમમાં ગુણોત્તર 5:6 અને 6:7 એવી રીતે ગુણોત્તર એક જ વધતો હોય ત્યારે ઓલવેઝ આ જે વર્ષ છે ને એનો ગુણાકાર તમે અહીંયા ગુણોત્તર સાથે કરી નાખો એટલે બંને વ્યક્તિની હાલની ઉંમર મળી જશે.
ફરી રિપીટ કરું છું, આ ગુણોત્તર એક એક વધતો હોય ત્યારે, જ્યારે એક એક ના વધતો હોય ત્યારે શું કરવાનું, તો એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં સમજીએ છીએ. ઓકે છે. પણ અત્યારે જ્યારે એક એક વધતો હોય ત્યારે તો તમે આ સીધી જ જે 7 છે એ જ x ની વેલ્યુ, અહીંયા 5x અને 6x સમજો તો 7 6 42, બકાની હાલની ઉંમર ડાયરેક્ટ મળી જશે 42. ધારો કે હું તમને એક બીજી રકમ બનાવું છું, બીજો પ્રશ્ન પૂછું છું. તમને એવું કહેવામાં આવે કે અહીંયા ગુણોત્તર છે 3:4, 7 વર્ષના બદલે કહી દે 6 વર્ષ પછી ગુણોત્તર કેટલો થશે, તો કે 4:5. ધારો કે આવી રકમ હોય તો આનો અર્થ શું થયો, ગુણોત્તર તમે જુઓ એક એક વધે છે. 3 છે એ 4 થઈ ગયો, જે 4 છે એ 5 થઈ ગયો. તો જ્યારે આવી રીતે ગુણોત્તર એક એક વધતો હોય ત્યારે આ જે વર્ષ આપેલા છે એ જ તમારી x ની વેલ્યુ થઈ ગઈ, રાઈટ. આને હું 3x કહું અને આને હું 4x કહું તો જે 6 છે એ x ની જ વેલ્યુ આવશે. એ તમે સીધે સીધા અહીંયા મૂકી દો, 6 ચોક 24, તો આ બકાની ઉંમર મળી જશે. અને આ 6 સીધે સીધા અહીંયા ગુણી નાખો, 6 તરી 18, તો 18 એ જીગાની ઉંમર મળશે. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખજો, ત્યારે આપણે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરીશું નહીં. પછી આપણે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવા માટે નેક્સ્ટ એક દાખલો જોઈએ. ચકા અને બકાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 11:7 છે. આ રહ્યો ચકો અને આ રહ્યો બકો, એની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો છે, તો કે 11:7. જો 4 વર્ષ પહેલા, આજથી 4 વર્ષ પહેલા ચકા અને બકાની ઉંમરનો ગુણોત્તર 5:3 હોય, આજથી 4 વર્ષ પહેલા એની ઉંમરનો ગુણોત્તર 5:3 હતો. રકમ આવી રીતે લખવાની ટેવ પાડવાની. 4 વર્ષ પછી કીધું હોત તો હું નીચે લખત, 4 વર્ષ પહેલા કીધું છે એટલે મેં ઉપર લખ્યું છે. અને હવે આનું આયોજન કરવું પડે. તો આમાં એક શોર્ટકટ છે, થોડો ટાઈમ લાગશે પણ હું શોર્ટકટ સમજાવવાનો ટ્રાય કરું છું, રાઈટ. કોઈને જરૂર લાગે તો તમે લોકો લખી શકો છો. શું શોર્ટકટ છે હંમેશા ધ્યાન રાખજો. તો એ શોર્ટકટ તમારા લોકોનો રિસ્પોન્સ જોઈને આટલા બધા લોકો એક સાથે લાઈવ છે એટલે મને આમ એમ થઈ ગયું કે 800 લોકો ઓલમોસ્ટ લાઈવ છે એટલે મને એવું થઈ ગયું છે કે હું તમને શોર્ટકટ શીખવાડ દઉં, રાઈટ. અધરવાઇઝ મને એવું હતું કે શોર્ટકટ થોડો સમય લેશે, પણ ઇટ્સ ઓકે. ચલો, તમે આટલા બધા લોકો છો તો બધાને ફાયદો થશે. શોર્ટકટ શીખવાડ દઉં કે આ બંનેની ઉંમરનો ગુણોત્તર કેટલો છે, તો કે 5:6. 7 વર્ષ બાદ, 7 વર્ષ પછી કીધું છે ગુણોત્તર કેટલો આવે, 6:7. હા, તમને અને મને બંનેને ખબર છે કે જ્યારે ગુણોત્તર એક એક વધે છે ત્યારે એની શોર્ટકટ આપણે થોડી વાર પહેલા સમજ્યા. પણ હવે આપણે એ સમજવાનું છે ગુણોત્તર એક એક ના વધતો હોય કે એક એક વધતો હોય, ગમે તે બધા જ પ્રકારના પ્રશ્નોમાં કઈ શોર્ટકટ કામ કરશે. તો આપણે હવે ફોકસ કરી રહ્યા છીએ કે કઈ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણી શોર્ટકટ કામ કરવી જોઈએ. એ શોર્ટકટ પહેલા હું આ સહેલા દાખલામાં સમજાવું છું, પછી હમણાં વાળા પ્રશ્નમાં આવું. કોઈ લખવું હોય તો લખી રાખજો. સ્ટેપ નંબર 1 શું છે, તો કે ચોકડી ગુણાકાર. છાયો છાયો 36 અને 7×5 35. આ જે ક્રોસ ગુણાકાર આવે છે, એક બાજુ ગુણાકાર આવે છે 36 ને એક બાજુ 35, આ બંનેનો તફાવત આવશે. તો સ્ટેપ નંબર 1 માં લખી શકો ચોકડી ગુણાકારનો. અચ્છા, સ્ટેપ ચાલુ કરતા પહેલા રકમ આવી રીતે લખતા શીખી જવાની કે આ હાલની ઉંમરનો ગુણોત્તર છે. 7 વર્ષ પછી, તો જેટલા વર્ષ આપેલા છે એ લખીશું. 7 વર્ષ પછી જે નવો ગુણોત્તર આપેલો છે અહીંયા લખી દઈશું. ધારો કે એવું કીધું હોત કે 4 વર્ષ પહેલા, તો આપણે આવી રીતે ઉપર લખત કે 4 વર્ષ પહેલા. અહીંયા કીધું છે 7 વર્ષ પછી, તો આપણે નીચે લખ્યું છે. પછી શું કરવાનું, તો કે સ્ટેપ નંબર 1 ચોકડી ગુણાકારનો તફાવત. હું બોલું છું એ જ ભાષામાં લખજો, ચોકડી ગુણાકારનો તફાવત. 36 ને 7×5 35. 36 ને 35 નો તફાવત કેટલો આવે, 1. તો આ જે આવશે એ x આવશે. 1x, 2 આવતું હોત તો 2x, 3 આવતું હોત તો 3x, 4 આવતું હોત તો 4x. એવી રીતે આપણે લખત. સ્ટેપ નંબર 2 શું છે, તો કે નીચેવાળા ગુણોત્તરનો તફાવત. તમે જે આપણી સ્ટાઇલમાં લખો છો એમાં નીચેવાળા ગુણોત્તરનો તફાવત કેટલો છે, અહીંયા 1 ગુણ્યા કોની જોડે ગુણાકાર થશે, તો કે વર્ષ સાથે. 1×7 કરવાનો, તો 7 એકા 7. આ જે જવાબ આવે એ હંમેશા x ના સામે મૂકીશું. ફરીથી રિપીટ કરું છું, નીચેના ગુણોત્તરનો તફાવત ગુણ્યા વર્ષ. આ બંનેનો ગુણાકાર એ હંમેશા x ના સામે આવે. તો x = 7. આ શરૂઆતના 3-4 એક્ઝામ્પલ ગણો ને ત્યાં સુધીમાં આમાં તમારે થોડોક લોડ લેવો પડે. ફરીથી યાદ કરીને જોવું પડે કે ભાઈ શું હતું, કઈ x કેવી રીતે આવે અને વર્ષ કેવી રીતે આવે. તો x = 7 આવી જશે. અધરવાઇઝ આનો ભવ્ય પ્રોગ્રામનું આયોજન એવી રીતે થાય કે 5x + 7 / 6x + 7
ઇઝ ઇક્વલ ટુ 6/7. પછી આ ક્રોસ ગુણાકારને થોડીક લાંબી વિધિ છે, 4-5 સ્ટેપમાં તમને x ની વેલ્યુ મળશે. આ તમને ડાયરેક્ટ શોર્ટકટથી x ની વેલ્યુ મળી ગઈ. અને એક ત્રીજો મુદ્દો, ત્રીજો ટોપિક પોઈન્ટ લખી નાખજો. શું લખવાનું? તો લખી નાખજો કે x ની વેલ્યુ હંમેશા ઉપરના ગુણોત્તરમાં મુકાય. તો x ની વેલ્યુ અહીંયા શું આવી? 7. તો અહીંયા 5x છે અને આ 6x છે. x ની વેલ્યુ હંમેશા ઉપરના ગુણોત્તરમાં મુકાય. તો આ 5x અને 6x માંથી તમને જીગાની કીધી હોય તો આમાં મૂકવાની, બકાની કીધી હોય તો આમાં મૂકવાની. આમાં મૂકો 7 × 42 એટલે સીધા જ તમારા જવાબ આવી જશે. બકાની ઉંમર કેટલી છે? તો કે 42. હું શું કહેવા માંગુ છું એ તમને હવે ખબર પડશે કે મેં અહીંયા રકમ લખી કે આ બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર છે 11/7. જો 4 વર્ષ પહેલા ચકા અને બકાની ઉંમરનો ગુણોત્તર 5/3 છે. તમે લખ્યું હોય તો પહેલું સ્ટેપ શું થશે? તો કે ચોકડી ગુણાકારનો તફાવત x માં લખવાનો. એટલે 7×5 = 35 અને 11×3 = 33. 35 નો અને 33 નો ડિફરન્સ 2, તો એ 2x લખીશું. અને એના સામે શું લખીશું? તો કે નીચેના ગુણોત્તરનો તફાવત ગુણ્યા વર્ષ. ચોકો 16. તો સામે હું લખીશ 16. તો 2x = 16 હોય તો x = શું આવશે? 8 આવશે. સો x ની વેલ્યુ 8 આવી ગઈ, જે હંમેશા ઉપરના ગુણોત્તરમાં મુકાય. આવું મેં તમને કીધું છે. તો x ની વેલ્યુ તમે અહીંયા મૂકો 5x અને 3x માં. અહીંયા 8 મૂકો તો 8×5 = 40 આવે. અહીંયા 8 મૂકો તો 8×3 = 24 આવે. પણ ધ્યાન રાખજો મિત્રો ખાસ કે આ તમારી હાલની ઉંમર તો આ છે. હાલની ઉંમરનો ગુણોત્તર આ છે. આજથી 4 વર્ષ પહેલા બેની ઉંમર 40 અને 24 હતી. હવે તમને પૂછ્યું છે શું? તો કે તો મારા ચકાની વર્તમાન ઉંમર ગોતો. મારો ચકો આ છે. મારો ચકો 4 વર્ષ પહેલા 40 નો હોય તો મારો ચકો આજે કેટલાનો હોય? 4 વર્ષ મોટો થયો હોય તો આજે મારો ચકો 44 વર્ષનો હોય. આઈ હોપ આ બધું શું ચાલે છે એ તમને સમજાયું હશે. વધારે ગેપ વાળો ગણો. સર તમારી પાસે કોઈ રેડી ક્વેશ્ચન હોય તમે મને આપી શકો છો. હું આવી રીતે આવો કોઈ પણ પ્રશ્ન આ ટ્રીકથી ગણાઈ શકું છું. જોરદાર સમજાવ્યું હતું તમે. જી સર, થેન્ક યુ. સર ઓપ્શન પરથી કેમ રે? સર ઓપ્શન પરથી ગણી શકાય, પણ ક્યારેક એવું બની શકે કે ઓપ્શન પરથી આપણી જોડે સ્કીમ થઈ જાય. રાઈટ? અહીંયા તમે એવી રીતે બી ગણતરી કરી શકો કે મારા ચકાની વર્તમાન ઉંમર ગોતો. મારા ચકાનો અત્યારનો ગુણોત્તર શું છે? 11x અને 7x. તો ચકાની ઉંમર 11x છે તો 11 ના ઘડિયામાં આવતો હોય એવો જવાબ. પણ જો ઓપ્શનમાં 44 ને 55 બે આપી દીધું તો ડખા. પણ આપણે તો શું કરવાનું કે જો ઓપ્શનમાં 44 એક જ ઓપ્શન આપ્યો હોય તો ભયો મજો પડી જશે. એટલે એક પહેલો રસ્તો એ છે જે આપણે ઓલરેડી પહેલા સેશનમાં ડિસ્કશન થઈ હતી, એવી રીતે બી તમે ગણી શકો છો. ચલો હવે આગળ વધી અને નેક્સ્ટ ટાઈપના પ્રશ્નો સમજીએ છીએ કે આવી રીતે અપૂર્ણાંક આપે અને અપૂર્ણાંકનો ગુણોત્તર ગોતવાનું આપણને કહેવામાં આવે. ઓકે, જે મિત્રો એવું કહે છે ફરીથી સમજાવો. જો સેશન ચાલુ થયો ત્યારથી તમે બેઠા હોય સર તો સમજાવવાનું તમે મને પ્લીઝ કહો તો મને સમજાવવાની મજા આવશે. પણ તમે જસ્ટ જોઈન કર્યું છે તો તમે લેક્ચર ફરીથી એક વખત જોઈ લેજો, કેમ કે ઓલરેડી છેલ્લી 10 મિનિટથી હું એ જ કોન્સેપ્ટ સમજાવું છું. ઓકે, હવે આ બંને પ્રશ્નો એક બીજી રીતે સમજાવવાનો ટ્રાય કરું છું. બોર્ડ ઉપર ધ્યાન આપજો. તમને અહીંયા શું કીધું છે કે ચકા અને બકાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 11/7 છે. તમને પ્રશ્ન પૂછ્યો તો મારા ચકાની વર્તમાન ઉંમર ગોતો. હવે આ 11x હશે અને આ 7x હશે. તો અહીંયા ચકો કેટલા વર્ષનો હશે? તો કે 11x વર્ષનો હશે ચકો. x ની વેલ્યુ કાંઈ પણ આવે, આ 11 × x નો રિલેશન છે. તો 11 છે તો 11 ના ઘડિયામાં જ આવશે ચકાની જે ઉંમર આવે. તો ઓપ્શનમાં જોઈ લેવાનું કે 11 ના ઘડિયામાં હોય એવો જવાબ. જો 11 માં ઘડિયામાં હોય એવા એક કરતા વધારે જવાબ હોય તો પછી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવાનું, અને નહીતર પછી 11 ના ઘડિયામાં જે આવતો હોય એવો એક જ જવાબ હોય તો આનંદ. રાઈટ? સીધા ટીક કરીને આગળ વધી શકો. સેમ એવી રીતે અહીંયા આ પ્રશ્ન પૂછ્યો છે જીગા અને બકાની હાલની ઉંમરનો ગુણોત્તર 5/6 છે. આ રહ્યો જીગો અને આ રહ્યો બકો. એની હાલની ઉંમરનો ગુણોત્તર 5/6. એટલે બંનેની ઉંમર કેટલી? 5x અને 6x હોય. 7 વર્ષ પછી એમનો ઉંમરનો ગુણોત્તર જે હોય તો બકાની હાલની ઉંમર ગોતો. તો બકાની હાલની ઉંમર કેટલી છે? 6x. તો આપણે ઓપ્શનમાં ખાલી એક જ વસ્તુ જોવાની કે 6x મતલબ 6 ના ઘડિયામાં આવતો હોય ને એવો જ જવાબ હોય. x ની વેલ્યુ કાંઈ પણ હોય તો શું થશે?
એક હશે તો 6 એકા 6, 2 હોય તો 6 દુ 12, 3 હોય તો 6 તરી 18, 7 હોય તો 6 હતા 42. જે જવાબ આવશે એ 6 ના ઘડિયાનો જ આવશે. ઓકે છે, ચાલો સરસ. ઓકે, 20 લીટર પાણી, પિતા પુત્રની ઉંમર, આ બંને પ્રશ્નો ચેપ્ટર પતે એટલે આપણે ગણીશું. તમે ફરીથી હું કહું ત્યારે બંને પ્રશ્નો કમેન્ટમાં આપજો, આપણે 100% ગણીશું. ઓકે, ચાલો આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવી રીતે અપૂર્ણાંકનો ગુણોત્તર. મિત્રો 900 એ પહોંચી ગયું છે, 1000 પહોંચાડી દો પ્લીઝ. તમારું કોઈ ગ્રુપ હોય તો એમાં શેર કરી દો ધન કરીને, અને આને 1000 પહોંચાડી દો તો મારા ભણાવવાનો ઉત્સાહ અને અંદાજ તમે કંઈક ડિફરન્ટ જ જોશો. રાઈટ, અહીંયા હવે મારે કમાવાનું ખાલી વ્યૂઝ કમાવાના છે, બીજું આમાં કંઈ કમાવાનું નથી. ઓકે છે, ચલો. તો આવી રીતે અપૂર્ણાંકોનો ગુણોત્તર આપેલો હોય ત્યારે ગણતરી કેવી રીતે થશે? તો કે 2/5, બીજો ગુણોત્તર છે 1/4 અને ત્રીજો ગુણોત્તર છે 1/2. તો આ 3 આવા અપૂર્ણાંકો હોય એનો ગુણોત્તર કેવી રીતે ગોતાય? સિમ્પલ અને સાદી વસ્તુ. રાઈટ, જો તમને અપૂર્ણાંક વાળો એક કન્સેપ્ટ એવો ખબર હોય કે બધાના છેદ સરખા કરવાના, તો તમે એવું કરી શકો છો. અને અધરવાઇઝ તમે બીજી એક વસ્તુ એ કરી શકો કે છેદનો લસા લઈ અને ત્રણેય અપૂર્ણાંકને ગુણી નાખવાના. સૌથી બેસ્ટ આ 5, 4 અને 2 આનો લસા લેવાનો છે. તો 5, 4 અને 2 નો લસા લેવો છે. તો આ બગડો ઓલરેડી ચોગડાને ટેણ્યું છે, તો બગડાને કાઢી નાખો. રાઈટ, પપ્પા છે જોઈ લેશે, તો ત્યારે 2 ને ધ્યાનમાં ના રાખો તો ચાલે. હવે 4 અને 5 નો લસા લેવાનો છે. તો હંમેશા બે ક્રમિક સંખ્યાઓનો લસા એટલે બંને અંકોનો ગુણાકાર થાય. તો 4 અને 5 નો ગુણાકાર 4 પંચા 20 થશે. તો આનો અર્થ એવો થયો કે ત્રણેય પદને 20 થી ગુણો. પહેલાને તમે 20 થી ગુણો તો શું જવાબ આવશે? 5 ચોકુ 20 અને 4 દુ 8. આ બીજું પદ છે એને તમે 20 થી ગુણો તો 4 પંચા 20 અને 5 એકા 5. ત્રીજું પદ છે એને તમે 20 થી ગુણો તો 2 દાન 20 અને અહીંયા જવાબ આવશે 10. પતી ગયું. આ ત્રણે ત્રણ અપૂર્ણાંકોનો ગુણોત્તર શું આવશે? તો કે 8/5/10 આવશે. ઓકે છે, ગ્રેટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ અપૂર્ણાંકના ગુણોત્તરના આધારે બીજો કેવો પ્રશ્ન પૂછી શકે એવો એક ક્વેશ્ચન આપેલો છે, એ જોઈ લઈએ. કે 1664 રૂપિયાની વેચણી કરવાની છે 1/3 અને 1/5 ના પ્રમાણમાં. રાઈટ, તો પી ને કેટલા રૂપિયા મળે? તો હવે અહીંયા તમે પેલું આના ઘડિયામાં આવે તો કયો જવાબ આવે એ વાળી ટ્રીક કદાચ ના કામ લાગે, તો અહીંયા આપણે કમ્પલસરી કોન્સેપ્ટ લગાવવો પડશે કે 1/3 અને 1/5 ના પ્રમાણમાં વેચતા પી ને કેટલા રૂપિયા મળે. ધીસ ઇઝ પી અને ધીસ ઇઝ ક્યુ. રાઈટ, કોન્સેપ્ટ ઇઝ ધ કી. કોન્સેપ્ટ ખબર હશે તો ક્યાંય પેન નહીં અટકે, બરોબર છે? એટલે ટ્રીક શીખવી જોઈએ, કાંઈ જ ખોટી વસ્તુ નથી, પણ કોન્સેપ્ટ પહેલા શીખવો જોઈએ પછી ટ્રીક શીખવી જોઈએ. ઓકે, સો 1/3 1/5 આ બંનેનો ગુણોત્તર શું છે? તો કે આપણે હાલ જ વાત થઈ એવી રીતે કે એના જે છેદ છે એનો લસા લઈ અને બંને પદને ગુણી નાખવાના. તો 3 અને 5 આ બે અવિભાજ્ય સંખ્યાઓ છે, એને બંનેથી ગુણી નાખો. પહેલા પદને તમે 15 થી ગુણો તો અહીંયા 15 આવશે ને, 3 પંચા 15 તો જવાબ અહીંયા આવશે 5. અને બીજા પદને આપણે 15 થી ગુણીએ તો 5 તરી 15 અને અહીંયા આવશે 3. સો ધીસ ઇઝ 5x અને 5x મળશે અને આને 3x મળશે. પી ને કેટલા રૂપિયા મળે? તો બધા મિત્રો આને અલગ અલગ રીતે ગણતા હોય છે. હું એવી રીતે ગણું છું કે આ બેયને ટોટલ થઈને કેટલા મળે છે? તો કે 8x મળે છે. અને 8x બરાબર શું છે? તો કે 1664 રૂપિયા છે. અમુક લોકો એવી રીતે ગણતા હોય છે કે કુલ 1664 રૂપિયા છે, એમાં પી ને કેટલા મળે છે? તો કે આને 5 અને આને 3, ટોટલ 8 ભાગ છે અને એ 8 ભાગમાંથી પી ને કેટલા મળે છે? તો કે 5 ભાગ છે. તો આવી રીતે બી ગણતા હોય છે. બંને સાચી રીત છે, આમાં કોઈ ખોટી રીત નથી, કોઈ ખરાબ રીત નથી, બે બરોબર જ છે. હવે તમે અહીંયા છેદ ઉડાડો તો 8 દુ 16, 0 ને 8 8 64, 208 ગુણ્યા 5 કરો એટલે 200 ગુણ્યા 5 તો 1000 અને 8 ગુણ્યા 5 એટલે 40. તો 1040 1040 રૂપિયા મળે. કોને? પી ફોર પોપટલાલને. ચલો આગળ વધીએ. અને આ એક પ્રશ્ન છે જે પૂછવાનું કન્ફર્મ છે, તમારી એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે જ, કે જો a જેમ b બરાબર 3/4 હોય, b જેમ c બરાબર 4/5 હોય, તો a જેમ b જેમ c ગોતો. મિત્રો આનો કોન્સેપ્ટ અને શોર્ટકટ બંને વસ્તુ હું સમજાવવા માંગુ છું. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન સાથે થોડીક વાર બોર્ડ ઉપર ધ્યાન આપી દેજો. કે અહીંયા તમે જુઓ a જેમ b 3/4 છે, b જેમ c 4/5 છે. તો જો હું આવી રીતે લખું
કે એ જેમ બી કેટલા છે તો કે 3/4 અને બી જેમ સી કેટલા છે તો કે 4/5. તો અહીંયા તમે જુઓ બી 4 છે અને અહીંયા પણ બી 4 છે, તો બંને જગ્યાએ બી બી ની વેલ્યુ એક સરખી છે, બી બી એક સરખા છે. તો જ્યારે બી બી એક સરખા હોય તો ત્યારે ડાયરેક્ટ લખાય કે જ્યારે જ્યારે એ 3 હોય ત્યારે ત્યારે બી 4 હોય, અને જ્યારે જ્યારે બી 4 હોય ત્યારે ત્યારે સી 5 હોય. તો એ જેમ બી જેમ સી 3/4/5 ના પ્રમાણમાં ગોઠવાશે. રાઈટ, ત્રણેયનો ગુણોત્તર કેટલો હોય તો કે 3/4/5. હવે પ્રશ્નની સાથે સાથે તમારામાંથી ઘણા મિત્રોને એવો પ્રશ્ન ઊભો થશે કે ભાઈ આ બી અને બી અહીંયા અલગ અલગ હોય તો શું કરવાનું? રાઈટ, અલગ અલગ હોય તો શું કરવાનું? આપણે એના પર આવીએ છીએ. અને એક કમેન્ટ આવી છે 12/16/20. સર 12/16/20 આવે એને પછી છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે, કેમ કે તો જ તો પછી એને આપણે ગુણોત્તર કહીશું. હેમારભાઈ, ઓકે, ચલો આગળ વધો અને નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો એવો પ્રશ્ન હું એક લઈને જ આવ્યો છું જેમાં બી અલગ અલગ હોય કે એ જેમ બી. તમને સમજાય એટલે આ લખું છું, બાકી તમારે આવું કંઈ લખવાની જરૂર નથી. બી જેમ સી કેટલા છે? 3/4. ડાયરેક્ટ આની શોર્ટકટ શું છે હું તમને સમજાવું છું. તમારે ગોતવાનું છે એ જેમ બી જેમ સી. તો તમે જુઓ એ જેમ બી શું છે? 3/4. તો લખી નાખો જ્યારે જ્યારે એ 3 હોય ત્યારે ત્યારે બી 4 હોય. અને બી જેમ સી શું છે? 3/4. તો કે જ્યારે જ્યારે બી 3 હોય, બી અહીંયા પહેલા ગુણોત્તરમાં બી 4 છે અને બીજા ગુણોત્તરમાં બી 3 છે, બંનેમાં બી અલગ અલગ છે, તો આપણે એને અલગ અલગ લખીશું 3/4. મિત્રો જોજો, હજી સુધી મેં રકમ લખવા સિવાય કાંઈ કર્યું નથી. આ જે રકમ તમને ઉપર બોર્ડમાં આપી છે એ રકમ ખાલી આપણે આપણી સ્ટાઇલમાં લખી છે, બીજું કંઈ જ નથી કર્યું. ઓકે, હવે શું કરવાનું તો કે આ એ બી અને સી અહીંયા જગ્યા છે, અને અહીંયા તમે જુઓ એ બી અને સી તો અહીંયા એ માં જગ્યા છે. તો આ જે ગુણોત્તર છે ને એને ખાલી આમ કરીને આમ ખેંચી નાખવાનો. રાઈટ, આ ગુણોત્તરને તમે આમ ખેંચી નાખો તો આ જે 4 છે એની પાછળ ખાલી જગ્યા છે ત્યાં 4 લખી નાખો, અને 3 ની આગળ ખાલી જગ્યા છે ત્યાં 3 લખી નાખો. આ તમારો ગુણોત્તર રેડી થઈ ગયો. હવે શું કરવાનું તો કે ખાલી ઊભા ગુણાકાર 3 * 9, 4 * 12 અને ચોકો ચોકો 16. તો આ 9/12/16. અને આ 3/3 જો છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે. આ 3/3 છેદ હવે નથી ઉડતા, એટલે 9/12/16 આ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે છે? સરસ, આગળ વધીએ. એક દાખલો આવો ફટાફટ બીજો એક ગણાવી દઉં, અને પછી આના જેટલી વેરાયટી છે ને એ બધા પ્રશ્નો હું તમને અત્યારે સમજાવવા માંગુ છું કે એ જેમ બી જેમ સી માં અલગ અલગ કેવી રીતે પૂછી શકે. એ જેમ બી 2/3 છે અને બી જેમ સી 2/3 છે, તો બંનેમાં બી અલગ અલગ છે એટલે હું અલગ અલગ લખું છું. સરખું સરખું હોય તો હું એને કન્ટિન્યુઅસ લખીશ કે એ જેમ બી 2/3, બી જેમ સી 2/3. તો બી અહીંયા અને અહીંયા બંનેમાં અલગ અલગ છે એટલે મેં અલગ અલગ લખ્યા. 3 ની પાછળ 3 લખી નાખો, લાલ કલરથી લખી નાખો. 3 ની પાછળ 3 અને 2 ની આગળ 2 લખી નાખો. અને હવે આને ઊભા ગુણાકાર કરી નાખો તો 2 * 2 = 4, 3 * 2 = 6 અને 3 * 3 = 9. તો 4/6/9 આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, આ 4/6/9. અચ્છા, હવે એક્ઝામમાં એવું પણ બની શકે, શું બની શકે તો કે આ 4/6/9 નો આ જે ગુણોત્તર છે તમને કહી દીધું 2/3, એ જેમ બી 2/3 છે અને બી જેમ સી 2/3 છે. તમને સાઈડમાં રકમ આપી દે કે 5,700 રૂપિયા આવી રીતે વેચો 2/3 2/3 ના પ્રમાણમાં. તો તમારે પહેલા એ જેમ બી જેમ સી ગોતવું પડે. આ એ જેમ બી જેમ સી તમને મળી ગયું 4/6/9. તો આ ટોટલ ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે તો કે આ 4x આને મળે, 6x આને મળે, 9x આને મળે. ટોટલ 6 × 10 ને 9 19x મળે. તો ટોટલ આ જે 19x છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 5700 થાય. તો એક x ની વેલ્યુ કેટલી થાય તો કે 300 રૂપિયા થાય. અને એ 300 તમે અહીંયા x ની જગ્યાએ મૂકી દો તો a ની b ની કે c ની રકમ પૂછી હોય તો તમને ફટાફટ મળી જશે. ઓકે છે? ધારો કે c ની રકમ પૂછી હોય, c ની રકમ કેટલી તો કે 9x. તો એક તો આપણે ટ્રીક એ લગાવી શકીએ કે 9x એટલે કે 9 ના ઘડિયામાં આવતો હોય એવો જવાબ. પણ 9 ના ઘડિયામાં આવતો હોય એવા એક કરતા વધારે જવાબ હોય ત્યારે આપણે આ કોન્સેપ્ટ લગાવી અને પછી જવાબ લાવી શકીએ. x ની વેલ્યુ 300 હોય તો 9 * 3 = 2700 જવાબ આવે. ઓકે છે? ગ્રેટ. ચાલો, સરસ, આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ જેમ બી 2/3 છે, બી જેમ સી 2/3 છે અને સી જેમ ડી પણ 2/3 છે. તો એ જેમ બી જેમ સી જેમ ડી અહીંયા આવ્યું.
તો A/B 2/3 હોય, B/C એ 2/3 હોય, C/D એ 2/3 હોય, તો બધું આવી રીતે ગોઠવાશે. અને હવે આ જે રેશિયો છે એને આમ કે નામ આડો ખેંચી નાખો. ઓકે છે? 4-5 મિત્રો કહી રહ્યા છે સર થોડું સ્પીડમાં, પણ સર મારે બધાને ધ્યાનમાં રાખીને ચાલવું પડે. અત્યારે હાજર ઓલમોસ્ટ 1000 લોકો ઓનલાઈન છે, તો 1000 વ્યક્તિઓને મજા આવે, સમજાય એવી રીતે ચાલવું પડે. કદાચ તમારું લેવલ બહુ સરસ હોય તો હું જે કહું છું, પ્લસ મારી પાસે ભણેલા હોય તો હું જે કહું છું એ બધું ફટાફટ તમે એબ્ઝોર્બ કરી શકો, પણ મારે બધા મિત્રોને ધ્યાનમાં રાખવા પડશે. સો આઈ એમ રિયલી સોરી. તમે એ ચિંતા ના કરો, સિલેબસ કવર થઈ જશે. છતાં પણ તમને એવું લાગતું હોય કે સ્પીડ ધીમી છે, તો તમે કોઈ બુક કે તમારી નોટ્સ કે રેફરન્સ બુક જોડે રાખી શકો છો. જોડે ધારો કે તમારાનો જવાબ આવી ગયો, તો આવા જેટલા દાખલા તમારી પાસે હોય ધડાધડ ગણવા માંડો. રાઈટ? એવું કંઈક થઈ શકે. બાકી ડોન્ટ વરી, હું આવતીકાલ સાંજે જ્યારે લેક્ચર પતાવીને જઈશ ત્યારે તમારો સિલેબસ બધો એકવાર પૂરો થઈ ગયો હશે. એ મારી જવાબદારી. ઓકે હે? ચલો, તો અહીંયા હવે આને આડું નાડું ખેંચી નાખો. તો 3 ની પાછળ 3, એની પાછળ 3. હવે આ 2/3 છે, 2 ની આગળ 2 અને 3 ની આગળ 3. અહીંયા 2 ની આગળ 2, એની આગળ 2. એવી રીતે કરી અને પછી ગુણાકાર કરી નાખો. 2 દુ 4 દુ 8, 3 દુ 6 દુ 12, 3 તરી 9 દુ 18, 3 તરી 9 તરી 27. ઇટ્સ ઓકે, વાતમાં કાંઈ છે નહીં. ધડાધડ ગોઠવીને આડા ખેંચી નાખવાનું. ઓકે. હવે 2-4 વસ્તુ એવી છે જે જોવા જેવી છે, આનંદ લેવા જેવી છે, કે જે એક્ઝામમાં વારે પૂછાય છે અને એમાં પબ્લિક જબરી ધંધે લાગે છે. જ્યારે આવી રીતનો પ્રશ્ન આવે, A/7, B/9 અને C/11 અને A/B/C નો ગુણોત્તર પૂછે, ત્યારે આંખો બંધ કરીને 7/9/11 આ ગોઠવી દેવાનું. રાઈટ? A/7, B/9 અને C/11 હોય તો 7/9/11 આ તમારો A/B/C નો ગુણોત્તર થઈ ગયો. એક એક્ઝામ્પલ સમજાવવાનો ટ્રાય કરું. તમને આવું આપેલું હોય કે A/2, B/3 અને C/4, તો A/B/C ઘાયગા ગોતો. તો ગોતો હું મળી જાય 2/3/4 પૂરું. આગે बढ़ते हैं. અને આમાં આવી બીજી શું ગેમ રમી શકે એ આપણે સમજવાનું છે. નેક્સ્ટ ઇઝ 2A ઇઝ ઇક્વલ ટુ 3B ઇઝ ઇક્વલ ટુ 4C. આ પ્રશ્ન જો ના પૂછાય ને તો હું ટકો કરાવી નાખીશ. રાઈટ? CC માં આ પ્રશ્ન પૂછાશે કે 2A ઇઝ ઇક્વલ ટુ 3B ઇઝ ઇક્વલ ટુ 4C, તો A/B/C શું થશે? તમારે અહીંયા A/B/C ગોતવું છે, તો આની સીધી શોર્ટકટ આપું છું, આમાં કોઈ માથાકૂટમાં ના પડાય. કે મારે A ગોતવું છે તો 2A, મતલબ આના સિવાયના જે 2 આંકડા છે ને બંને આંકડા ઉપર નજર કરો. 3 ચોકુ 12, તો તમે અહીંયા લખી નાખો 12. મારે હવે B ગોતવું છે તો B ઉપર હાથ રાખી દો અને A અને C નો આંકડો જોઈ લો. 2 ચોકુ 8, તો આ થશે 8. અને C ગોતવું છે તેના પર હાથ રાખી દો. 2 × 3, તો 2 તરી 6 થઈ જશે. પત્યું. 3 ચોકુ 12, 4 દુ 8 અને 3 દુ 6. હવે આમાં હજી છેદ ઉડતો હોય તો ઉડાડ દો. 2 છેદ ઉડે તો 6, 2 ઉડે તો 4 અને 2 ઉડે તો 3. પ્રોગ્રામ પૂરો. 6/4/3 થશે. ઓકે છે? સરસ. ચલો, ત્યાંથી હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં અલગ એક બીજો આ ગેમ રમી શકે તમારી જોડે કે A/B ઇઝ ઇક્વલ ટુ 1/4 અને B ઇઝ ઇક્વલ ટુ 1/2C, તો A/B/C ગોતો. તો બહુ સિમ્પલ વસ્તુ છે. રાઈટ? આવા આંકડા કે આવું રકમ જોઈએ અને લોકો ટેન્શનમાં આવી જતા હોય છે કે A ઇઝ ઇક્વલ ટુ 1/2B અને અહીંયા કીધું છે B ઇઝ ઇક્વલ ટુ 1/2C. એક જ સ્ટેપ પ્લે કરવાનું છે. આ તમને સમજાવું છું એના માટે મારે અહીંયા બોર્ડ પર લખવું પડે. અધરવાઇઝ તમે ડાયરેક્ટ આપણી A/B/C વાળી જે ટેકનિક છે એ લગાવી શકો કે આ B અહીંથી અહીંયા આવે આ બાજુ છેદમાં, એટલે પતી ગયો. A/B નો ગુણોત્તર મળી ગયો 1:2 અને આ C અહીંથી છેદમાં આવે એટલે આનો ગુણોત્તર મળી ગયો 1:2. રાઈટ? અહીંથી હું આ C ને કાઢી નાખું, અહીંથી આ B ને કાઢી નાખું, તો તમને A/B નો ગુણોત્તર ને B/C નો ગુણોત્તર મળી ગયો. તો A/B શું થશે તો કે 1:2 અને B શું થશે 1:2. તો B અહીંયા બંનેમાં અલગ છે. અહીંયા B 2 છે અને અહીંયા B 1 છે, તો આપણે અલગ લખીશું 1/2. અને હવે સ્ટ્રેચ કરી દો બંને ગુણોત્તરને, તો 2 ની પાછળ 2 આવે અને 1 ની આગળ 1 આવે. અને હવે આનો ગુણાકાર કરો. 1 × 1, 2 × 2 અને 2 દુ 4, તો 1/2/4 આ તમારો ગુણોત્તર આવી ગયો. ઓકે છે? ગ્રેટ. આગે बढ़े. યસ, આવા ઓલમોસ્ટ બધા જ પ્રકારના પ્રશ્નો કવર કરી લીધા છે આપણે. મને નથી લાગતું કે A/B/C ના ગુણોત્તર માટે આપણે આજે ચર્ચા કરી આના સિવાયનું કાંઈ પણ વસ્તુ આ લોકો પૂછે.
આઈ ડોન્ટ થિંક સો. હા, મેં તમને કીધું આ ખાસ ધ્યાન રાખજો. આ વાળો એક પ્રશ્ન આવી શકે કે જેમાં AB અને BC નો ગુણોત્તર આપે અને પછી ABC વચ્ચે આ એક રકમ આપી દે, જે રકમની વહેંચણી કરવાનું તમને કહેવામાં આવે. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. ગ્રેટ. આગળ વધો અને નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે બે સંખ્યાઓ અનુક્રમે ત્રીજી સંખ્યા કરતા 20% અને 50% વધુ છે. પહેલી અને બીજી સંખ્યા એ ત્રીજી સંખ્યા કરતા હંમેશા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે એવું કહેવામાં આવે કે આના કરતા 20% વધારે કાર્યક્ષમ છે, 20% ઓછો કાર્યક્ષમ છે, સંખ્યા 20% વધારે છે, સંખ્યા 20% ઓછી છે, આવું ક્યારેય પણ આપેલું હોય, રાઈટ, આગળ જ્યારે આપણે કામ અને મેન્ટાનું રિવિઝન કરીશું ત્યારે આવો એક પ્રશ્ન આવશે, ટકાવારી ભણીશું ત્યારે આવો એક પ્રશ્ન આવશે, અત્યારે ગુણોત્તર ભણીએ છીએ ત્યાં પણ આવો એક પ્રશ્ન આવ્યો. તો આવું જ્યારે જ્યારે આવે ત્યારે ઓલવેઝ ધ્યાન રાખજો કે જેના કરતા કીધું હોય ને એને હંમેશા 100% ધારવાનું. જેમ કે અહીંયા શું કીધું કે બે સંખ્યાઓ અનુક્રમે ત્રીજી સંખ્યા કરતા, તો અહીંયા ત્રીજી સંખ્યાને હંમેશા 100% આપણે ધાર લખ્યું. આ પહેલી સંખ્યા છે અને આ બીજી સંખ્યા છે. બે સંખ્યાઓ અનુક્રમે ત્રીજી સંખ્યા કરતા 20% અને 50% વધુ છે. આ કેટલી વધુ છે? 20% વધુ છે, એટલે આ હોય 120% અને આ 50% વધુ છે, તો એ કેટલી હોય? 150%. તો એક 120% છે, બીજું 150% છે. હવે તમને શું કીધું? તો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર ગોતો. તો આનો નાનો બેયનો ગુણોત્તર, આ બંને સંખ્યાનો ગુણોત્તર ગોતવાનું કીધું છે. તો છેદરડ દો એટલે જવાબ 30 ઉડી જાય તો 30 ચોખ્ખું 120 ને 30 ઉડી જાય તો 5, 30 પંચા 150, 4/5 આ તમારો ગુણોત્તર આવી ગયો. ઓકે છે? સરસ. ચાલો, હું આવું કંઈક કહેવા માંગી રહ્યો છું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. આ લખવું હોય ક્યાંક તો લખી રાખજો, આગળ ઘણા બધા ચેપ્ટરમાં કામ લાગશે. જેના કરતા કીધું હોય, જેની પાછળ કરતા શબ્દ લાગ્યો હોય એને આપણે ઓલવેઝ 100% ધારીને આગળ વધીશું. ચાલો આગે बढ़े. નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ, આ એક સુપર ક્વેશ્ચન છે અને આ પણ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે કે x જેમ y એટલે 4/5, તો 2x + 3y અને 3x - 2y નો ગુણોત્તર શું થશે? હવે આ પ્રશ્ન ખરેખર એક બીજી પુસ્તક છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, RS અગ્રવાલ સાહેબની, બહુ સરસ, અને આઈ એડમાયર હિમ. મેં પણ એ પુસ્તક 2-4-5 વખત સોલ્વ કરેલી છે, બહુ સરસ, ઇંગ્લિશ મીડિયમમાં છે. પણ એમાં સાહેબે આ એક પર્ટિક્યુલર ક્વેશ્ચનનું સોલ્યુશન જે લાંબુ આપ્યું છે, તમે જોવો તો ચક્કર આવી જાય. ખરેખર વાતમાં છે જ નહીં, x જેમ y વાતમાં કાંઈ જ નથી. x જેમ y 4/5 છે, તો આનો અર્થ એ થયો કે x ની જગ્યાએ 4 મૂકી દો, y ની જગ્યાએ 5 મૂકી દો અને દાખલો ગણી નાખો. રાઈટ? ગણિત એવું કહે છે કે કોઈ આંકડો અને અંગ્રેજી મૂળાક્ષર બાજુમાં હોય તો બંને જોડે ગુણાકારનો સંબંધ હોય. જેમ કે 2x + 3y, તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. સેમ એ વસ્તુ આ બે વચ્ચે ગુણાકાર, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. તો આપણે x ની જગ્યાએ 4 મૂકીએ, હું અહીંયા 4 મૂકું, 4 દુ 8 થશે, અને અહીંયા 4 મૂકું, 4 તરી 12 થશે. એવી જ રીતે y ની જગ્યાએ શું મૂકીશું? 5. તો તમે અહીંયા 5 મૂકો, 5 તરી 15 થશે, અને અહીંયા 5 મૂકો, 5 દુ 10 થશે. આ બેની વચ્ચે સરવાળો છે, આ બેની વચ્ચે બાદબાકી છે. આ એક અલગ સંખ્યા છે, આ એક અલગ સંખ્યા છે, અને બેનો ગુણોત્તર ગોતવાનું આપણને કીધું છે. તો અહીંયા 15 ને 8 કેટલા થશે? તો કે 23, એટલે કે 23, અને 12 માંથી 10 જાય તો 2. ધીસ ઇઝ તમારો ગુણોત્તર 23/2. ચકલી એવી વસ્તુ આવું કંઈ પણ આપે, ભાઈ x નો ઘન વત્તા y નો ઘન અને x નો વર્ગ ઓછા y ના વર્ગનો ગુણોત્તર. તો સિસ્ટમ તો આ જ ફોલો કરવાની કે જ્યાં તમને x કીધું છે ત્યાં x ની વેલ્યુ મૂકી દો, y કીધું છે ત્યાં y ની વેલ્યુ મૂકી દેવાની રહેશે. ઓકે છે? ચાલો આગે बढ़े. એકવાર તમે બધા શું કહેવા માંગો છો જોઈ લો 2 મિનિટ અને પછી ત્યાંથી આગળ વધો. ગુડ સેશન ફોર ઓલ ફ્યુચર ઓફિસર. થેન્ક યુ ભાવેશભાઈ. મારી પાસે RSAG. ઓકે ગ્રેટ. રાઈટ, 23.2 એટલે આઈ મીન સોરી 23/2, 12/1 કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ સર. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ તમને બધાને. ગાડી આપણી 1000 ટચ થઈ ગઈ છે. ઓસમ. તમે જો મારી એનર્જીમાં કંઈક અલગ જ બદલાવ આવી જાય છે. 1000 નો આંકડો જોઉં 4 આંકડામાં એટલે એનર્જી આવી જાય. થેન્ક યુ ગાઈઝ. હું હજારો વર્ષોથી યુટ્યુબ પર ઇનએક્ટિવ અને અનઅવેલેબલ હતો, અને અત્યારે તમે આ ચાલુ કર્યું છે અને પહેલા જ દિવસે ધબધબાટી બોલાવી દીધી અને ગજબ રિસ્પોન્સ આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 3 છોકરીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. તો જ્યારે સરેરાશ પિક્ચરમાં આવે ને ત્યારે તમારે મારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 છોકરીઓ
જેટલી વ્યક્તિઓની સરેરાશ આપેલી બેનો ગુણાકાર કરી નાખો એટલે તમને સરવાળો મળી જાય. તો 3 છોકરીઓની સરેરાશ 15 છે. ધેટ મીન્સ 3 ગુણ્યા 15 હું કરું એટલે ટોટલ 45 45 એનો સરવાળો થાય છે. આ મને અને તમને મળી જાય. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે. 3 છોકરીઓનો ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે. સો ધીસ ઇઝ 3x, ધીસ ઇઝ 5x અને ધીસ ઇઝ 7x. ઓકે છે. 3x 5x અને 7x ત્રણેયની ઉંમર હોય તો સૌથી મોટી વ્યક્તિની ઉંમર ગોતો. તો એક તો આપણી શોર્ટકટ આપણે એવી રીતે લગાવી શકીએ કે સૌથી મોટી વ્યક્તિની ઉંમર કેટલી છે તો કે 7x. ઓપ્શનમાં જુઓ 7ના ઘડિયામાં આવતો હોય એવો જવાબ. રાઈટ. અહીંયા x ની વેલ્યુ ગમે તે હશે, સૌથી મોટી વ્યક્તિ 7x જ હશે. 7ના ઘડિયામાં જે આવતો હોય એ જ જવાબ આવશે. તો એક એવી રીતે તમે ગણી શકો છો. અને બીજું, ધારો કે ઓપ્શનમાં બધા 7ના ઘડિયાવાળા હોય તો ધંધે લાગવાનું થાય. તો આપણે એના માટે કોન્સેપ્ટ શીખી લઈએ. તમને ટોટલ અહીંયા કીધું છે 45. પહેલા એક બાજુ આપણે x વાળો સરવાળો કરી નાખવાનો અને બીજી બાજુ આપેલી સંખ્યાનો સરવાળો મૂકી દેવાનો. તો 7 ને 3 10, 10 ને 5 15, 15x. x માં ટોટલ કેટલું થયું તો કે 15x અને અહીંયા ટોટલ કેટલું છે તો કે 45. 15x બરાબર 45 હોય તો એક x ની વેલ્યુ કેટલી આવે? 45 ભાગ્યા તમે 15 કરો, x ની વેલ્યુ 3 આવે. x ની વેલ્યુ અહીંયા મૂકી દો તો 3 × 7 = 21, અહીંયા મૂકો તો 3 × 5 = 15 અને અહીંયા મૂકો એટલે 3 × 3 = 9. ત્રણેયની ઉંમર મળી ગઈ. આપણને પૂછી છે સૌથી મોટા વ્યક્તિની ઉંમર. તો સૌથી મોટો વ્યક્તિ 21 યર્સનો હોય. યસ ચંદ્રિકાબેન, તમારી વાત સાચી છે. એમને જે બી લોકો નેગેટિવ કમેન્ટ કરે છે એને કરવા દેવાની, ઇટ્સ ઓકે. ઘણી વખત કેવું હોય છે બેન કે બીજી સંસ્થાવાળા લોકો કે કંઈ બી હોય છે એ લોકો એમના 2-4 માણસો બેસાડતા હોય છે તો એ લોકો એમનું કામ કરતા હોય, આપણે એમને એમનું કામ કરવા દઈએ. આપણે સરસ અહીંયા ફોકસ કરો ને આપણે ભણવાનું પર ધ્યાન આપો. રાઈટ. કોઈની કમેન્ટ પર ફોકસ ના કરો. ઇટ્સ ઓકે. બધા પોતપોતાની રીતે એમને, અને કદાચ કોઈ જેન્યુઅન વિદ્યાર્થી હોય તેમનો એક્સપિરિયન્સ શેર કરે છે. જેમને ના મજા આવે એ લોકો 2-4-5 મિનિટમાં એનીવેઝ જતા રહેશે. એટલે એવા લોકોને આપણે ઇગ્નોર કરીએ. એ 2-4 કમેન્ટ તો અમને હેરાન કરશે પણ 5 મિનિટમાં પછી એ ગાયબ થઈ જશે, કેમ કે એ બેસી નહીં શકે. રાઈટ. એનો ફોકસ નેગેટિવિટી ઉપર જ હશે. એટલે લાંબો ટાઈમ સમજી નહીં શકે, ભણી નહીં શકે, બેસી નહીં શકે. આપણે એમને ઇગ્નોર કરીએ. તમે અને હું, આપણે બંને સારું કામ કરવા ભેગા થયા છીએ. આપણે એના પર ફોકસ કરીએ. ચલો, આ પ્રશ્ન ફરીથી સમજાવવાનો ટ્રાય કરું કે 3 છોકરીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. તો 3ની સરેરાશ 15 હોય તો આપણે એવરેજ ચેપ્ટર શીખ્યા ત્યારે જ વાત થઈ કે જેટલી બી સંખ્યા આપેલી છે સીધું એના ગુણ્યા જેટલી સંખ્યા ગુણ્યા સરેરાશ કરો એટલે તમને ટોટલ મળી જાય. તો 15 × 45, 45 એ તમારું ટોટલ થયું. કોનું? આ 3 તો 3ની ઉંમર કેટલી છે? 3:5:7. તો ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને સમજાયું કે જ્યારે ગુણોત્તર આપે એટલે સીધા x લગાવીને મૂકી દેવાનું. તો આ 3 સંખ્યાનો ગુણોત્તર એટલે આ 3x, 5x અને 7x હોય. આપણે કીધું સૌથી મોટી વ્યક્તિની ઉંમર ગોતો. તો સૌથી મોટી વ્યક્તિ 7x છે. તો એ 7ના ઘડિયામાં હોય એવો જવાબ. તો જોઈને એ રહ્યું એ ટીક કરો અને કાં તો પછી તમે આ કોન્સેપ્ટ ફોલો કરો. રાઈટ. કોન્સેપ્ટ તમને ક્યારે હેરાન નહીં કરે. શોર્ટકટમાં મેળ પડી ગયો તો બહુ સરસ, તો સેકન્ડમાં જવાબ આવશે. નથી મેળ પડતો તો કોન્સેપ્ટમાં તમારો જવાબ આવવાનો છે કે 3:5:7 છે. તો આની ઉંમર 3x હોય, આની ઉંમર 5x હોય, આની ઉંમર 7x હોય. તો ગુણોત્તરમાં ઓલવેઝ એક બાજુ તમારે x વાળો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સિસ્ટમ ચલાવવી પડશે અને બીજી બાજુ સંખ્યાની સિસ્ટમ ચલાવવી પડશે. ઇન ધીસ કેસ તમને કીધું છે કે 3 સરવાળો મળી ગયો છે 45. કેમ કે 3ની સરેરાશ 15 હતી તો સરવાળો 45 થાય. તો 3નો x વાળો સરવાળો કેટલો થાય? તો 7 ને 3 10 ને 5 15. 15x આ x વાળો સરવાળો છે અને સામે એનું ટોટલ 45 છે. તો x ની વેલ્યુ તમને 3 મળે. 15 સામે જાય તો ભાગાકારમાં જાય. x ની વેલ્યુ જે મળે છે તમે અહીંયા મૂકી દો. તમને સૌથી મોટા વ્યક્તિની ઉંમર પૂછી છે તો x ની વેલ્યુ અહીંયા 3 મૂકો તો 7 × 21 જવાબ મળી જાય. ઓકે છે? સરસ. એક ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓ બોયઝ અને ગર્લ્સની સંખ્યાનો ગુણોત્તર 7:8 છે. બોયઝ અને ગર્લ્સની ઉંમરનો ગુણોત્તર 7:8 છે. જો છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં અનુક્રમે 20% અને 10% વધારો થાય, અહીંયા છોકરાઓમાં 20% વધારો થશે અને છોકરીઓની સંખ્યામાં 10% વધારો થશે. છોકરાઓ 20% વધે છે અને છોકરીઓ 10% વધે છે. તો હવે આ ગુણોત્તર 7:8 છે. હવે
આમાં છે ને તમે સિસ્ટમ આમાં ઓરિજિનલ કોન્સેપ્ટ ફોલો કરશો ને તો 7x 8x ને પછી લાંબી વાર્તા થશે અને જવાબ પોઈન્ટમાં આવશે તો દાખલો અનનેસેસરી અઘરો થઈ જશે. તો આપણે દાખલાને અઘરો બનાવવો નથી. એક વસ્તુ સમજો, આ જે પ્રશ્ન એ પ્રશ્નમાં ટકાવારીને અને ગુણોત્તરને બહુ સારા સંબંધ છે, એટલે એમાં તમને મજા આવે એવી રીતે તમે ગણતરી કરી શકો. મતલબ શું, આ 7/8 છે તો આને 1 0 લગાવો તો આને 1 0 લગાવો. ગુણોત્તરમાં તો બંને કરી શકો, એકને 10 થી ગુણો છો બીજાને 10 થી ગુણ્યું, તો આનો અર્થ એવો થઈ ગયો કે બોયઝ 70 છે અને ગર્લ્સ 80 છે, તો એનો રેશિયો તો 7/8 જ આવશે. ગુણોત્તર તો 7/8 જ કહેવાય, મતલબ છેદુરાડો તો 7/8 જ આવવાનું છે. ફાઇન. હવે તમને કીધું 20% વધે તો 70 ના 20% કેટલા થાય? મોઢે ગણો તો કોઈ પણ સંખ્યાના 10% એટલે ખાલી છેલ્લો 0 ઉડાડી દેવાનો. તો આના 10% 7 થાય તો 20% 14 થાય. આ મેં કીધું એ ખબર પડે તો ગ્રેટ, ના ખબર પડે તો ખૂણામાં જતું રહેવાનું. 70 ના 20%. નોની નુના હું જે બોલું છું એને હું ગણિતની ભાષામાં કન્વર્ટ કરું છું. 70 ના 20%. તો નોની નુના હોય એની જગ્યાએ ગુણાકાર કરવાનો, અને ટકાવારી હોય તો છેદમાં 100 લખવાની. 70 ના 20% તો 0 0 ઉડી જાય, 0 0 ઉડી જાય. 7 દુ 14, તો એ 14 અહીંયા વધારો થાય તો 70 ને 14 84 થશે. અને અહીંયા 80 ના 10%, 80 ના 10% 8 જ થાય, 8 વધે એટલે 88 થશે. તો 84 ને 88 ચારે છેદ ઉડાડો તો 21 ચોક 84 અને ચારે છેદ ઉડાડો એટલે 22 ચોક 88. તો 21/22 આ એનો ગુણોત્તર થઈ ગયો. ઓકે છે? સો ફરી રિપીટ કરું છું, જ્યારે તમને આવી કોઈ પણ સંખ્યા આપી હોય અને એમાં અમુક ટકાવારીમાં વધારો ઘટાડો કીધો હોય તો મજા આવે એવા આંકડામાં કન્વર્ટ કરી દેવાના. તો ગુણોત્તરને અને ટકાવારીને સારા સંબંધો છે, તો એવી રીતે વધારીને પછી તમે ટકાવારી કાઢો તો છેલ્લે જવાબ તો સરખો જ આવશે. ઓકે છે? ચાલો, ગ્રેટ.